બધાને રાધે રાધે, ગુડ મોર્નિંગ। અને અમારે આજ કારખાને રજા હતી એટલે કીધું આજ આંફા મારી એવી ખડકાણા। મારા ભાઈ તે નિશાળેથી ભણાવવા જાય છે એટલે નિશાળે ઘરે આવ્યો છે। કીધું એન ભાઈ થતા આવી અને આંધળો થઈ જાય એટલે મારી આવી ખડકાણા। ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને। તો આપણે તો બહાર આવી અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। અને આજે તો ગુરુ પૂનમ છે એટલે આજે આપણે કારખાને રજા છે। તો કીધું કે આજ રજા છે તો આખી હાલો ને આપણે કે આંટો મારી આવી। તો મારો હાળો આવ્યો છે એટલે ભેગા થઈ જાય અને આંટો થઈ જાય। પછી તો કેરા આવે નક્કી ન હોય તો નક્ષભાઈ ને તો હેઠું ઉતરવું છે અહીંયા રખડવા। મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દેવી એટલે મેં ઘડીક ગાડી ઊભી રાખી, કારણ કે વાડીએ તો બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, કારણ કે ગમે ત્યારે આપણે કરવી ત્યારે આપણે બહાર જ કરવી છે બ્લોગ સ્ટાર્ટ જ તે ક્યાંક જવાનું એટલે બહાર જ કરવી છે, અહીં નથી કરતા ને। તો જો આ નક્ષભાઈ ને હેઠા ઉતર્યા તો પછી મીણા રમવા મજા આવશે। ચાલો મિત્રો, તો આપણે હવે ધીમે ધીમે નીકળવી તો હવે પહોંચી જાય, કારણ કે તડકો છે અને જો ગરમી એટલી છે, કારણ કે હવે વરસાદનું પણ નક્કી ન હોય, વરસાદ આવો મળે। તો હાલો આપણે ત્યાં જઈને મળવી પાછા। હેલો મિત્રો, તો આ છે હિંગોળગઢનો ગેટ, જ્યાં જનાવર રાખે છે। જાતે જાતના એરુદાદા છે, અરણ્યા છે અને પંખેડાઓ છે। જોઈ લો આવી રીતના બોર્ડ માર્યા છે અને આપણે સેવી ગેટે। તો જે ગેટે તો સેવી પણ હજી ઓફિસમાં કોઈ છે નહીં એટલે લગભગ આજ તો બંધ છે, આજ રવિવાર છે એટલે આજ તો ગેટ બંધ છે એટલે અંદર તો જવા નહીં મળે। આ કયું છે? આજ મેં કોઈ ભાડ્યું નહીં આને। મામો ભાણિયો ગેટ ટિફિન વહી ગયા। ક્યાં છે? હાલ હાલ હાલ, ના જવાય, દીપડો ખાઈ જાય। હાલ આય તો તાળો મારેલો છે ને ગેટ વયો જાસ, હવે નથી જવું એલ્યા નકશો, હવે નથી જવું બેટા। દીપડો ખાઈ જાય તને એમ કહું છું, એમાં હે દીપડા લે પગ કઈ તો હરકો એટલે સફળ કાઢ નાખ્યું। અમે જવાનું ઘણું રખડવાનું ઘણું છે પણ જવા નથી દેતા કા? ચપ્પલ લઈ લે, એને ચપ્પલ પહેરાઈ દે, તેડી જ લે ને તેડે નાઈ પર લઈ લે, નો રખડાય બહુ પછી પણ ઘરે જવાનું છે। ચપ્પલ પહેરાઈ દે।
બેસે તેથી જવું હો હવે ક્યાંય આપણે હવે ઘરે નથી જાવું એને ગેટે જવું પાછું અને હજી રમવા જાવ સામે જો મામા પણ વિયો જાય છે જો પીપ જાય જો એના ગાડી બેસી દે ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છીએ કારણ કે હજી તો પહોંચ્યા જ છીએ અને આ જો આડોળું કામ મણી કરવા નક્ષભાઈ તો હું જ ગયા હતા કુલર શરૂ છે એટલે હોઈ ગયા છે જો તો હોઈ જ ગયા હતા ચાલુ ગાડી હતી કાં કારણ કે લાલાવદર વેટ્યા એટલે તરત જ હોઈ ગયા હતા તે હજી હોતો જ છે કે જાગ્યો નહોતો પછી હા એટલે હવે રાતે કેટલા વાગે બહુ એમ નીચે નીચે કાં તો હવે 6 વાગી ગયા છે અને આપણે હવે ગુવારનું બીટી નાખ્યું એટલે ગુવારનું શાક બનાવવાનું છે અને મરચું ખાઈ નાખો એટલે શાક મૂકી દેવું પછી ચોર નાખી નાખો અને પછી મારો પી લઈશું ને અમારો દિવસ કાંઈ આવો રહ્યો તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય